नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर 4 ने આગળ વધારતા આપણે આજના લેક્ચરમાં શીખીશું વેક્ટરના એટલે કે સદિશના અલગ અલગ પ્રકાર અને કઈ કઈ સદિશ રાશિઓ હોય છે એના વિશે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી સદિશ રાશિ અને અદિશ રાશિ બંનેમાં શું ફરક હોય છે અથવા બંનેનો તફાવત. આજે ચેપ્ટર 4 એટલે કે સમતલમાં ગતિ સમતલમાં ગતિ કોને કહેવાય? લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. જ્યારે એક જ દિશામાં ગતિ ના થઈ અને બધી દિશામાં ગતિ થશે અથવા તો એક પરિમાણમાં ગતિ ના થઈ અને બધા પરિમાણની અંદર ગતિ થશે તો એને કહેવાશે સમતલમાં ગતિ. આજનો આપણો ચેપ્ટર 4 સમતલમાં ગતિનો ટોપિક છે સદિશ રાશિની ઓળખ. અને બીજો આપણે ટોપિક લઈશું આપણે સદિશ રાશિના પ્રકાર. આ બે ટોપિક ઉપર આજે ચર્ચા કરીશું અને બરાબર નોટ ડાઉન કરતા રહેજો. ખાસ કરીને જ્યારે સદિશના પ્રકારની આપણે ચર્ચા કરી ત્યારે તો સદિશ રાશિની ઓળખ શું કઈ રીતે, તો સૌથી પહેલા એની ઓળખ શું હશે કે સદિશ રાશિની અંદર સદિશ રાશિમાં મૂલ્ય અને દિશા બંનેની ગણતરી થશે અથવા તો બંને હાજર હશે. સૌથી પહેલી ઓળખ. બીજું, સદિશ રાશિને બોલ્ડ એટલે કે કેપિટલ ના કહી શકાય, ડાર્ક કહી શકાય, બોલ્ડ અક્ષરોમાં અથવા તો બોલ્ડ મૂળાક્ષરમાં દર્શાવવામાં આવે છે. ધારો કે ઉદાહરણ તરીકે તમે આ રીતે એ લખો, બરાબર? તો સદિશ રાશિ કોઈ પણ છે, પણ આ જ એને જ્યારે થોડો બોલ્ડ લખવામાં આવે તો આ સદિશ કહેવાય છે. ખ્યાલ? ધારો કે તમે બી લખ્યું તો સાદો બી લખો, તમે એકવાર લખો, પણ આ જ બી ને જો તમે બોલ્ડ કરી નાખો થોડો તો આ બોલ્ડ બી શું કહેવાશે? સદિશ રાશિ કહેવાશે. જ્યારે સાદા બી ને અદિશ રાશિ તરીકે લેવાય. આ બંનેમાં ફરક છે દર્શાવવા માટે. તો નોર્મલી જ્યારે આપણે લખતા હોઈએ અથવા તો પ્રશ્નનો જવાબ આપતા હોઈએ તો બોલ્ડ કરવું આ થોડું અલગ થઈ જશે. તો એક બીજો પણ આનો ઉપાય છે કે જો બોલ્ડ આપણે હવે ઘૂંટવા બેસીએ તો થોડી ચાલે કે ચલો મારે સદિશ રાશિ સી દર્શાવી છે તો હું સી ને ઘૂંટવા બેસું. તો આ ઘૂંટવા બેસી, હા, વાંચવું હોય તો વાંચવા માટે બરાબર છે કે છાપેલું હોય, પ્રિન્ટ કરેલું હોય, તમે એને બોલ્ડ તરીકે જોઈ શકો. પણ લખતી વખતે ઘણીવાર આ બોલ્ડ આપણા માટે થોડુંક મહેનત વધારે જેવું લાગે તો બીજો ઓપ્શન સદિશ રાશિને મૂલ્યની ઉપર તીર દર્શાવીને લખાય છે. કઈ રીતે? ધારો કે સદિશ એ છે તો આપણે તમે આ એ લખી દીધો અને એની ઉપર આ રીતે તીર દર્શાવો તો આ સદિશ રાશિ હોય. મતલબ તમારે ઘૂંટવાની કે બોલ્ડ કરવાની જરૂર પડશે નહીં. ધારો કે સદિશ રાશિ બી છે, બી લખી નાખ્યો, પછી એની ઉપર તીર લગાવી દો તો આ સદિશ બી કહેવાશે. આમાં બી જે છે એ મૂલ્ય દર્શાવે છે અને ઉપરનું જે તીર છે શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. એનો મતલબ એવો નથી થતો કે તમે સદિશ સી રાશિને આ બાજુની દિશા હોય તો ઊંધું તીર લગાવો, એવું નહીં. તીર એક જ દિશામાં લગાવવાનું, આ રીતે એને ઊંધું લગાવવાની જરૂર નથી. આ એવું દર્શાવે છે કે આ રાશિ સદિશ છે, કઈ દિશામાં છે એ દર્શાવવાની જરૂર નથી. ઘણા લોકો એવું કરવા માંડે કે ભાઈ ડી છે, ઉપરની દિશા છે તો ભાઈ તીર આ ઉપર નહીં લગાવવાનું, ઈ રાશિ છે નીચેની તરફ નીચે તીર નહીં લગાવવાનું. આ બધા માટે કોમન આ રીતે જ તીર તમારે લગાવવાનું રહેશે. આ લખવા માટેની વાત થઈ.
કે જ્યારે તમે પ્રશ્નનો ઉત્તર આપતા હોય લખતા હોય ત્યારે તમે રાશિ હોય અને સદિશ રાશિ હોય તો તમે એને ઉપર તીર લગાવીને દર્શાવી શકો. ખ્યાલ આવ્યો બેટા? મેઇન વસ્તુ આ ના થાય કે વિરુદ્ધ દિશામાં ઊંધું તીર લગાવો, ઉપરની દિશામાં ઉપર તીર લગાવો. મતલબ તીર લગાવવાનો મતલબ છે સદિશ રાશિ દર્શાવવી. કઈ દિશા દર્શાવવી એ તમારે આનાથી ખબર પડશે નહીં. દિશા માટે તમારે શબ્દોમાં લખવું પડશે કે પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ કે દક્ષિણથી પશ્ચિમ. એ શબ્દોમાં લખવું પડશે. તમે તીરથી એ દિશા દર્શાવી શકશો નહીં. તીર ખાલી એક દર્શાવવા માટેનું નોટેશન આપેલું હોય કે તમે તીર લગાવો એટલે એ સદિશ રાશિ કહેવાશે. ખ્યાલ આવ્યો? હવે આ થઈ ગઈ સદિશ રાશિની ઓળખ. મુખ્ય ઓળખ મૂલ્ય અને દિશા બંને હશે તો સદિશ રાશિ કહેવાશે. અને જ્યારે વાંચતા હોય તમે ત્યારે બોલ્ડ અક્ષરો જે તમને દેખાય એ સદિશ રાશિ દર્શાવવા માટે લખેલા હશે. અને લખવા માટે બોલ્ડ અક્ષર આપણે ના લખીએ અને એને તીરથી પણ દર્શાવી શકાય. ખ્યાલ આવ્યો બેટા? આપણે નોટ ડાઉન કરી લો અને નેક્સ્ટ ટોપિક પર જઈએ આપણે સદિશના પ્રકાર. થઈ ગયું બરાબર? નેક્સ્ટ આપણો ટોપિક છે સદિશના પ્રકાર. સદિશના ઘણા બધા પ્રકાર છે પણ મુખ્ય જે ઉપયોગમાં આવતા અથવા તો વારે વારે જરૂર પડતા ભણતી વખતે એવા પ્રકારને આપણે જોઈએ. તો સૌથી પહેલા સદિશનો એક પ્રકાર જોઈએ આપણે સ્થાન સદિશ. સૌથી પહેલો પ્રકાર સ્થાન સદિશ. આ બેટા તમે લખતા જજો, જરૂર પડશે ક્યારે પણ એક એક માર્કના પ્રશ્નોમાં પૂછાય. સ્થાન સદિશ તો જે સદિશ સ્થાન દર્શાવે તેને સ્થાન સદિશ કહે છે. સ્થાન સદિશ કહે છે. આને ઇંગ્લિશમાં પોઝિશન વેક્ટર પણ કહેવાય. તો અહીંયા એક ઉદાહરણ તરીકે લઈએ. ધારો કે આપણી પાસે આ એક સમતલ આપેલું હોય જેમાં x એક્સિસ અને y એક્સિસ છે. અહીંયા ઉદ્ગમ સ્થાન O આપેલું હોય અને અહીંયા આ કોઈ જગ્યાએ કોઈ બિંદુ A આપેલું હોય. તો આ બિંદુ A એ કઈ જગ્યા પર આપેલો છે, કેટલા અંતરે છે, ઉદ્ગમ બિંદુથી કેટલા અંતરે છે અને એનું સ્થાન એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ દર્શાવવા માટે તમે અહીંયા ઉદ્ગમ બિંદુથી આ રીતે એક તીર બનાવો અને અહીંયા લખો સદિશ A. જેમાં A એનું મૂલ્ય છે અને સદિશ તીર દર્શાવી તમે આ દિશા તરફનું છે એ દર્શાવી શકો. તો આને કહેવાય સદિશ A. તમે સદિશ A અથવા A ની ઉપર તીર સદિશ A એ દર્શાવી શકો. જેમાં A મૂલ્ય મતલબ આ બિંદુ અહીંયા અને આ બિંદુ અહીંયા, મતલબ એ મૂલ્ય દર્શાવે છે જ્યારે સદિશ A દિશા દર્શાવે છે. બરાબર? હવે અહીંયા આ x ઉપર જે મૂલ્ય હશે એને તમે ax મતલબ x અક્ષિસ પરનો ઘટક એવું કહી શકો. અને અહીંયા આ જે અંતર હશે એને તમે ay એટલે કે y અક્ષ ઉપરનો ઘટક આ રીતે દર્શાવી શકો. અને બંને મૂલ્ય ભેગું થઈ અને આનું મૂલ્ય બનશે. આપણે પહેલા પણ વાત કરી હતી આગળના લેક્ચરમાં કે સમતલની અંદર જ્યારે સદિશ આવશે ત્યારે એ કોઈ એક દિશામાં નહીં હોય, બંને દિશામાં અથવા તો ત્રણ દિશામાં હશે, દ્વિપારિમાણિક અથવા તો ત્રિપારિમાણિકમાં. તો આ ax મતલબ x અક્ષનું મૂલ્ય, ay મતલબ y અક્ષનું મૂલ્ય અને આ બિંદુ જે અહીંયા દર્શાવ્યું હોય એ આ તીરના વડે તમે આ એનું સ્થાન દર્શાવેલું હોય એટલે આને કહેવાશે સ્થાન સદિશ. ખ્યાલ આવે? બીજો સદિશ આપણી પાસે સ્થાનાંતર સદિશ.
હવે સ્થાનાંતર શબ્દ તમે ચેપ્ટર 3 ની અંદર ભણ્યા હતા. સ્થાનાંતર એટલે બે સ્થાન વચ્ચે અથવા તો બે જગ્યા વચ્ચેનું અંતર. બે સ્થાન અથવા તો બે જગ્યા વચ્ચેનું અંતર એને કહેવાશે સ્થાનાંતર. પણ અહીંયા સ્થાનાંતરનો સદિશ દર્શાવવાનો. તો વ્યાખ્યા એ થશે જે સદિશ બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવશે. સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે તેવા સદિશને સ્થાનાંતર સદિશ કહે છે. સ્થાનાંતર સદિશ કહે છે. હવે સ્થાનાંતર સદિશ કઈ રીતે દર્શાવવાનો છે બેટા? ધારો કે આપણી પાસે એક x અક્ષ અને બીજો y અક્ષ આપેલો હોય. આ ઉદ્ગમ બિંદુ O થઈ ગયું. હવે આ શું હતું આપણી પાસે? સ્થાન હતું. એ જ રીતે અહીંયા ધારો કે આ એ આપણું સ્થાન છે. બીજું બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવવાનું. તો અહીંયા આપણે બીજું પણ સ્થાન લેવું પડશે જેને આપણે કહીએ B. તો આ બે સ્થાન વચ્ચેનું જે અંતર દર્શાવશે એવા સદિશને શું કહેવાશે? સ્થાનાંતર સદિશ. તો સૌથી પહેલા તો સ્થાનાંતર સદિશ કરવા માટે તમારે બંનેના સ્થાન નક્કી કરવા પડશે. તો એક તો આ એનું સ્થાન થઈ ગયું A માટેનું સદિશ A. બીજું B માટેનું સ્થાન થઈ ગયું અહીંયા સદિશ B. હવે આમની વચ્ચેનું અંતર. હવે આવશે આમની વચ્ચેનું અંતર. ધારો કે સ્થાન A થી B સુધી હોય અથવા તો B થી A સુધી ગતિ કરી હોય અથવા તો માપણી તમે A થી ચાલુ કરી હોય તો આ રીતે દર્શાવી અને અહીંયા તમે સદિશ R એવું લખી શકો. સદિશ R એવું લખી શકો. ખ્યાલ આવે બેટા? અથવા તમે આને R1 અને R2 પણ નામ આપી શકો. A અને B એના બદલે અહીંયા આ જે સ્થાન સદિશ છે સ્થાનાંતર સદિશ દર્શાવવામાં કઈ રીતે આવશે? સ્થાનાંતર સદિશ A બરાબર અંતિમ સ્થાન કયું હોય? B. તો સદિશ B ઓછા પ્રારંભિક સ્થાન સદિશ A. કદાચ તમે ત્રીજા ચેપ્ટરમાં યાદ કરો સ્થાનાંતર માટે તમે વ્યાખ્યા શું લખતા હતા? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. સ્થાનાંતર બરાબર શું લખતા હતા સૂત્રમાં? સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. પ્રારંભિક સ્થાન. તો અહીંયા અંતિમ સ્થાન કયું હોય? જો A થી B આવતા હોય તો B બરાબર. અને પ્રારંભિક કયું હોય? A. જો ઊંધું હોય તો A આગળ જશે અને B પાછળ આવશે. તો આ થઈ ગયું આપણું સ્થાનાંતર સદિશ. અને આ સદિશને આ રીતે દર્શાવવામાં આવે કે બે સ્થાન વચ્ચેની બાદબાકી દેખાડવામાં આવશે. ખ્યાલ આવે બેટા? તો એક થઈ ગયો સ્થાન સદિશ, બીજો થઈ ગયો સ્થાનાંતર સદિશ. બંને બરાબર લખી લો. એના પછી આપણે ત્રીજો સદિશ જોઈએ. થઈ ગયું બેટા? આગળ જોઈએ ત્રીજો વાળો ભાગ. ત્રીજો પ્રકાર સમાન સદિશ. સમાન સદિશ ત્રીજો है આપણી પાસે સમાન સદિશ. તો સમાન સદિશ કોને કહેવાશે? જે બે સદિશના મૂલ્ય અને દિશા સમાન હોય. મૂલ્ય અને દિશા બંને સમાન હોય તેવા સદિશને સમાન સદિશ કહે છે. સમાન સદિશ કહે છે. સમાન સદિશને ઇંગ્લિશમાં બેટા કહેવાશે ઇક્વલ વેક્ટર. સદિશને કહેવાશે વેક્ટર અને સમાન એટલે ઇક્વલ. ઇક્વલ વેક્ટર. આને તમે કઈ રીતે દર્શાવી શકો? ધારો કે અહીંયા સદિશ A આપેલો હોય
જેમાં a બરાબર 5 મીટર અને અહીંયા સદિશ b આપેલો છે જેની અંદર b બરાબર પણ 5 મીટર હશે मतलब मूल्य बनेला सरखा થઈ ગયા અને દિશા બંનેની કેવી છે સરખી છે તો આવા સદિશને શું કહેવાશે મૂલ્ય અને દિશા બંને સમાન હશે તો આવા સદિશને કહેવાશે સમાન સદિશ બરાબર બેટા હવે બીજું समांतर सदिश કોને કહેવાય છે બેટા સૌથી પહેલા સમજી લો આપણા સમાંતર છે એક જ દિશામાં જાય છે પણ અહીંયા મૂલ્ય સમાન છે પણ સમાંતર સદિશમાં શું છે મૂલ્ય અલગ હોય તો પણ ચાલે દિશા એક હોવી જોઈએ मतलब જે બે સદિશના મૂલ્યો अलग अथवा सरखा होय पण दिशा समान होय तेवा सदिशने समांतर सदिश कहे छे समांतर सदिश कहे छे અહીંયા જો બેટા એનો મતલબ શું થયો સમાંતર સદિશની અંદર ધારો કે દિશા આ રીતની છે દિશા બંને સરખી આ સદિશ a આ સદિશ b હવે અહીંયા જો આનું મૂલ્ય ધારો કે a બરાબર 3 મીટર છે અને b બરાબર 5 મીટર છે તો મૂલ્ય એવું થઈ ગયું અલગ અલગ પણ દિશા કેવી છે સરખી તો આ પ્રકારના સદિશ જેમાં દિશા સરખી એક જ દિશામાં જાય પણ મૂલ્ય અલગ અલગ છે એવા બધા સદિશને શું કહેવાશે સમાંતર સદિશ બીજું આપણે લખ્યું કે સમાન અથવા અલગ તો એનો મતલબ એવો થશે કે સમાન મૂલ્ય હશે પણ એક જ દિશામાં હશે તો આને પણ સમાંતર કહી શકાય પણ આના માટે સ્પેશિયલ શબ્દ શું હોય સમાન સદિશ આને સમાંતર કહી શકાશે પણ આને સમાન કહી શકાશે નહીં કેમ આનું સમાન મૂલ્ય નથી મૂલ્ય અલગ અલગ છે જેથી ખાલી આને સમાંતર કહેવાશે ખ્યાલ આવ્યો બેટા પાંચમો છે આપણો ભાગ આનો પ્રતિ સમાંતર સદિશ પ્રતિ સમાંતર કોને કહેવાશે બેટા હવે સમાંતર પ્રતિ સમાંતર मतलब જે બે સદિશના મૂલ્યો સરખી દિશામાં नहीं હોય તેવા સદિશને પ્રતિ સમાંતર સદિશ કહે છે પ્રતિ સમાંતર સદિશ કહે છે પ્રતિ સમાંતર मतलब ધારો કે એકની દિશા આ બાજુ આપેલી છે તો બીજાની દિશા કોઈ આ બાજુ હશે अथवा तो आ बाजू हशे अथवा तो कोई आ बाजू हशे तो आ प्रकारना जे सदिश हशे जेनी दिशा अलग अलग हशे अथवा तो एक ज दिशामां नहीं होय ए बधा प्रति समांतर सदिश कहेवाशे पछी एनुं मूल्य सरखुं होय के पछी अलग अलग होय एनाथी कोई फेर पड़शे नहीं दिशा एनी एक जेवी नथी એટલે એ બધા કેવા કહેવાશે પ્રતિ સમાંતર સદિશ કહેવાશે લખાઈ ગયું બેટા આ લખી લો ફટાફટ પછી આપણે આગળના સદિશ જોઈ લઈએ લખાઈ ગયું બેટા ફટાફટ લખવાનું બેટા એવું લાગે તો ઘણી વાર પોઝ કરી દેવાનો વિડિયો અને લખી નાખવાનું હવે બેટા એના પછી વિરુદ્ધ સદિશ
શબ્દ ઉપરથી ખબર પડે વિરુદ્ધ મતલબ શું થશે એની દિશા કેવી હશે વિરુદ્ધ હશે જે બે સદિશની દિશા વિરુદ્ધ હશે તેવા સદિશને વિરુદ્ધ સદિશ કહે છે વિરુદ્ધ સદિશ કહે છે मतलब ધારો કે કોઈ આ સદિશ આપેલો હોય સદિશ A અને એની વિરુદ્ધ દિશામાં એટલે કે આ તરફની દિશામાં આપેલો હોય સદિશ B તો આવા સદિશને શું કહેવાશે બેટા વિરુદ્ધ સદિશ એનું મૂલ્ય સમાન પણ હોઈ શકે અને અસમાન પણ હોઈ શકે પણ દિશા કેવી હશે વિરુદ્ધ હશે એક પૂર્વમાં જતો હશે તો બીજો પશ્ચિમમાં જતો હશે આ પ્રકારના સદિશને કહેવાશે વિરુદ્ધ સદિશ એના પછી સૌથી જરૂરી એક પાઠ છે બેટા શૂન્ય સદિશ હવે આની અંદર શું થશે બેટા જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય શૂન્ય એટલે કે 0 હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે ધારો કે કોઈ વેક્ટર કે કોઈ સદિશ A આપેલો હોય અને આ શૂન્ય સદિશ છે તો એની દિશા ગમે તે હોય પણ A બરાબર એની કિંમત કેટલી થશે શૂન્ય मतलब જ્યારે એનું મૂલ્ય લખો તમે એને માનાંકમાં લખો તો એનું મૂલ્ય કેટલું થશે શૂન્ય તો આ પ્રકારના સદિશને કહેવાશે શૂન્ય સદિશ એના પછી એક આપણે પ્રકાર જોઈએ એકમ સદિશ એકમ સદિશ બેટા કોને કહેવાશે જે સદિશનું મૂલ્ય 1 હોય અથવા તો એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે मतलब અહીંયા સદિશ એ જો એકમ સદિશ હોય તો એનું મૂલ્ય એટલે કે માનાંકમાં a બરાબર 1 થશે ખ્યાલ આવે બેટા અને આને ઘણીવાર n કેપ તરીકે પણ દર્શાવવામાં આવે છે તમારે n કેપ તરીકે દર્શાવવામાં આવે છે આ 12માં ઘણી જગ્યાએ ઉપયોગમાં થશે n કેપ એનો મતલબ શું થશે એકમ સદિશ કે એનું મૂલ્ય જે બી સદિશ છે એ લંબાઈનો છે ઊંચાઈનો છે વેગ છે કે પ્રવેગ છે કે પછી બળ લાગે છે કોઈ વસ્તુ પર એનું મૂલ્ય કેટલું હશે 1 ત્યારે એકમ સદિશ એટલે કે n કેપ તરીકે દર્શાવવામાં આવશે તો આને બરાબર લખી લો આ બધા સદિશોની અલગ અલગ જગ્યાએ આપણે જરૂર પડશે જ્યાં જરૂર પડે ત્યાં શબ્દના આધારે સમજી જવાનું કે શૂન્ય સદિશ मतलब એની કિંમત 0 એકમ સદિશ मतलब કિંમત 1 વિરુદ્ધ સદિશ मतलब વિરુદ્ધ દિશા है समान सदिश मतलब मूल्य અને દિશા બંને સમાન है समांतर सदिश मतलब દિશા એની એક છે મૂલ્ય સમાન હોય અથવા તો ના હોય તો આ બધા નામના આધાર પછી તમારે સમજી આવવાનું કે હવે આ પ્રશ્ન કઈ રીતનું છે અને શું કહેવા માંગે છે અને નોટ ડાઉન કરો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરવાળા અને બાદબાકી સદિશનું કઈ રીતે થશે જે આપણે પહેલા વાત કરી હતી કે સદિશ માટે સ્પેશિયલ પ્રકારના સરવાળા બાદબાકીના નિયમો હોય ત્રિકોણનો નિયમ હોય ચતુષ્કોણ નિયમ હોય એના વિશે ચર્ચા કરીશું બેટા